તાજેતરમાં સમગ્ર રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઉષ્ણલહેર છે। આ સ્થિતિમાં વન્યજીવોને પાણી મળી રહે તે માટે અમરેલી વન તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। અમરેલી જિલ્લામાં શેત્રુંજી વન્યજીવન વિભાગ દ્વારા સિંહ સહિતના વન્યજીવોને ઉષ્ણલહેરથી બચાવવા માટે પીવાના પાણીના પોઈન્ટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આ પોઈન્ટ પર સમયાંતરે પાણી રિચાર્જ કરવામાં આવે છે। વન્યજીવોને તરસ છુપાવવા માટે દૂર સુધી જવું ન પડે તે હેતુ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। એશિયાઈ સિંહોના રહેણાંક વિસ્તાર એવા અમરેલી જિલ્લાના વિસ્તારોમાં સિંહો માટે વિશેષ કાળજી લેવાનો પ્રયાસ વનતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। વન વિભાગ દ્વારા વિવિધ પ્રકારે આ પોઈન્ટ પર પાણી ભરવામાં આવી રહ્યું છે, જે પૈકીના કેટલાક સૌર અને પવન ઉર્જાથી સંચાલિત છે, તો કેટલાક પોઈન્ટ પર ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષ અમરેલી જંગલ વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવો માટે પીવાના પાણીના 50 પોઈન્ટ કાર્યરત છે। વર્ષ 2023-24માં અમરેલી જંગલ વિસ્તારમાં વન્યજીવો માટે પીવાના પાણીની વધુ સગવડ થાય તે માટે નવા 17 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। આ વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવાના હેતુથી પાલિતાણા શેત્રુંજી વન્યજીવ વિભાગના નાયબ વનરક્ષક શ્રી જયંત પટેલ દ્વારા વન વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। નાયબ વનરક્ષકશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। જી સર, શેત્રુંજી વન્યજીવ વિભાગમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચાલુ હીટવેવની આશંકાને ધ્યાનમાં રાખી અને કુલ 91 વોટર પોઈન્ટનું કાર્યરત છે, જેની અલગ અલગ માધ્યમથી પાણી ભરવામાં આવતા હોય છે। આ તમામ વોટર પોઈન્ટમાં સોલાર પોઈન્ટ, સોલાર પેનલ છે, વિન્ડમિલ છે, વોટર ટેન્કર છે। અમરેલી જિલ્લાની ખાસ વાત કરું તો કુલ 50 વોટર પોઈન્ટ હાલમાં કાર્યરત છે, જેમાં ચાલુ વર્ષ 23-24માં જો આપણે વાત કરું તો કુલ નવા 17 વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે અને આ તમામ વોટર પોઈન્ટનું સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી, વોટર પોઈન્ટ રોજે રોજ ભરવાની કામગીરી ની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે। એ સિવાય આ ઘોઘાનો જે પ્રોબ્લેમ હતો વાયરલ વિડીયો, એ બાબતે શું કહેવું છે? ઘોઘામાં જે વાયરલ વિડીયો થયો છે તે બાબતે સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલી છે અને એ જે માદા છે જેની ઉંમર 3 થી 5 વર્ષની અંદાજિત છે, એ માદાનું તંદુરસ્તીની ચકાસણી કરી લેવામાં આવેલી છે। એ માદાને કોઈ પણ જાતની તકલીફ નથી અને પાણીના લીધે એને કોઈ તકલીફ હોય એવું હાલ જણાતું નથી અને અમારા સ્ટાફ દ્વારા તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા ધ્યાન પર આવેલ છે કે શેત્રુંજી નદી આ બનાવ સ્થળથી જે વિડીયો વાયરલ થયો છે એ બનાવ સ્થળથી 300 થી 400 મીટરના અંતરે જ આવેલી છે। વન્ય પ્રાણીને પાણીના લીધે કોઈ તકલીફ હોય તેવું જણાતું નથી અને ઘોઘા ગામના લોકોને આટલી બધી જાગૃતિ દર્શાવવા બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। પરંતુ સાથે સાથે થોડું મને ખેદ પણ જણાય છે કે આ જ ઘોઘા ગામમાં ગયા મે-જૂન માસ દરમિયાન અમારા દ્વારા શેત્રુંજી કન્ઝર્વેશન રિઝર્વનો ઠરાવ લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી, જેથી એ વિસ્તારોમાં રહેતા સિંહોનું વસવાટ માટેના કાર્યવાહી હાથ ધરી શકાય। પરંતુ આજે 1 વર્ષના લાંબા વિરામ બાદ પણ હજી અમને ઘોઘામાંથી પડતર જમીન માટેનો ઠરાવ મળ્યો નથી। હું આશા રાખું છું કે સાચા સિંહ પ્રેમીની જેમ આપણે બધા એક સાથે મળી અને સિંહના સંરક્ષણમાં સાચા અર્થમાં ભાગીદાર બનીએ। સોશિયલ મીડિયા ઉપર લાઈક કરીએ, કમેન્ટ કરીએ, એનાથી સિંહને કોઈ ફાયદો નથી થતો।